વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયમાં પાઠ નંબર 12 હાઈસ્કૂલમાં, તો આના લેખક છે ગાંધીજી. ગાંધીજીનો જન્મ 2/10/1869 અને એમનું અવસાન 30/1/1948 થયું હતું. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર ગૌરવ અંગ્રેજોના રંગદ્વેષના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી હતી. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયા છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. તેમને રાષ્ટ્ર ઘડતર અને લોક શિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયા છે. ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિની તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે. તેમણે કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હાઈસ્કૂલમાં પ્રસંગ છે સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યું છે, આત્મકથામાંથી. સરસ મજાનો ગાંધીજીએ આમાં એમના ભણતર અભ્યાસનો સમય જે વિક્ષેપ પડ્યો બાળ વિવાહથી એની વાત સુંદર મજાની આમાં કરવામાં આવી છે. તો આપણે એમનો અભ્યાસ કરીએ. વિવાહ થયા ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો. એ હું આગળ લખી ગયો છું. તે વેળાએ અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા. જ્યેષ્ઠ બંધુ ઉપલા ધોરણમાં હતા ને જે ભાઈના વિવાહની સાથે મારા થયા હતા તે મારાથી 1 વર્ષ આગળ હતા. જ્યેષ્ઠ એટલે મોટા. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું 2 ભાઈનું 1 વર્ષ નકામું ગયું. જો ગાંધીજી શું કહે છે કે વિવાહનું પરિણામ શું આવ્યું લગ્ન કર્યા એટલે, તો કે અમારા 2 ભાઈનું 1 વર્ષ છે એ નકામું ગયું. એને લીધે મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા અને વિવાહ પછી નિશાળમાં રહી શક્યા નહીં. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કહે છે કે આવું ખરાબ પરિણામ તો દેવ જાણે, ભગવાન જાણે કે કેટલાય જુવાનોનું, કેટલાય યુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય. અને ગાંધીજી એમ કહે છે કે વિદ્યાભ્યાસ, વિદ્યાનો અભ્યાસ કરવાનો અને વિવાહ, આ 2 વસ્તુ એક સાથે ક્યાં, તો કે હિન્દુ સંસારમાં જ હોય. આવું તો આપણે મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દર વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા. જો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી દર વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ અને એનું વર્તન કેવું છે એવું એક પ્રમાણપત્ર મોકલવામાં આવતું ઘરે, કે ભાઈ આનો અભ્યાસ આવો છે, એનું વર્તન આવું છે. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા થઈ નથી. ગાંધીજી કીધું કે આ પ્રમાણપત્ર જે મોકલવામાં આવતું અભ્યાસનું વર્તનનું, તે આમાં મારી ખરાબ કોઈ એવી ટીકા થઈ નથી.
બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને 5મા તથા 6ઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. અત્યારે પણ શિષ્યવૃત્તિ મળે છે, ત્યારે પણ શિષ્યવૃત્તિ મળતી, એટલે ગાંધીજી કહે છે કે એ ધોરણમાં પણ મેં 4 રૂપિયા અને 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દેવ વધારે ભાગ લીધો હતો, કે દેવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી. 40-50 વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે? જો આમાં એક શબ્દ આવ્યો સોરઠ. આપણને કીધું કે ભાઈ આની અંદર સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે. તો કે સોરઠ છે એ સૌરાષ્ટ્રનો એક પ્રદેશ છે. ભાદર નદીની દક્ષિણનો સમુદ્ર સુધીનો જુનાગઢ જિલ્લાનો એક પ્રદેશ, એટલે એ સોરઠ. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારી વિશે કંઈ માન નહોતું. એમ કહે છે કે મારી હોશિયારી વિશે કાંઈ માન ન હતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું, પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. એટલે કે હું એમાં મારા વર્તન વિશે ઝીણી ધ્યાન રાખતો, ચીવટ એમ ખ્યાલ રાખતો હતો. વર્તનમાં ખોટ આવે તો મને રડવું જ આવે. જો વર્તન કાંઈ ખરાબ થઈ જાય, કાંઈ ખોટ આવી જાય વર્તન કરવામાં, તો મને રડવું જ આવવા મળે, એમ કે છે રોવા મળું છું. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય, અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે. જો સરસ મજાની વાત કરી ગાંધીજીએ કે શિક્ષકને મને ઠપકો આપવો પડે, ખીજાવવું પડે, અને મારે હાથે કાંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે, એટલે કે શિક્ષકને એવો ભાસ થાય, એ મને અસહ્ય થઈ પડે, એટલે કે એ મારથી સહન થઈ શકે નહીં. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. ગાંધીજી કે એકવાર માર ખાધો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, કે માર ખાધોનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. અને એને એવું થયું કે આ દંડ જે થયો, દંડને પાત્ર હું ગણાણો, એનું મને મહાદુઃખ છે, એમ કે છે. હું ખૂબ રડ્યો. ગાંધીજીને ખૂબ રડવું આવ્યું કે હું દંડને પાત્ર થયો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ 7મા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રેમી પ્રિય હતા, એમ કહે છે. ત્યારે છે એમ કહે છે કે જ્યારે હું ત્યાં બીજા ધોરણનો છે, બીજો પ્રસંગ છે 7મા ધોરણનો છે. તે વખતે એમ કે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્ટર હતા. એમ તે વિદ્યાર્થી પ્રિય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, અને એ છે એ નિયમ બહુ જળવાવતા હતા, એમ કહે છે. પદ્ધતિસર કામ કરતા અને લેતા, પદ્ધતિસર કામ કરવાનું, એ પ્રમાણે લેવાનું, તથા શિક્ષણ ઠીક આપતા, અને શિક્ષણ પણ સારું એવું આપતા, એમ કહે છે. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત, ક્રિકેટ ફરજિયાત કર્યા હતા. અને તેણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓની એના સારા માટે કસરત અને ક્રિકેટ ફરજિયાત કર્યા. મને તેનો અણગમો હતો. ગાંધીજી કે મને એનો અણગમો, એ મને ગમતું નહોતું. ફરજ પડી તે પહેલાં તો કદી કસરત, ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો. આ ફરજ પડી મને ફરજિયાત, ત્યાં સુધી પહેલાં તો ક્યારેય કે કસરત કરવા, ક્રિકેટ રમવા કે ફૂટબોલમાં ક્યારેય ગયેલો જ ન હતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. અને એમ કહે છે કે ન જવાનું કારણ શું હતું? તો કે હું એક શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું, કે શરમાતો. હવે હું જોઉં છું કે આ અણગમો મારી ભૂલ હતી, અને હવે મને એવું લાગે છે કે આ શરમાળ જે સ્વભાવ હતો એ એક અવગણના અણગમો હતો, મારો ગમતું નહોતું, એક મારી ભૂલ હતી, એમ કહે છે. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો હતો. અને ગાંધીજીએ સ્વીકાર્યું કે કસરતને શિક્ષણ સાથે સંબંધ ન હોય એવો ખોટો વિચાર તે વેળા હું ધરાવતો હતો, કે ભાઈ શિક્ષણ અને કસરતને શું લેવા દેવા, કસરતનો શું સંબંધ, એવો હું ખોટો વિચાર ધરાવતો હતો. ખરેખર હોવું જોઈએ, એમ કહે છે ગાંધીજી. પાછળથી સમજ્યો કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. અને એમ કહે છે ગાંધીજી કે સરસ મજાને પાછળથી મને સમજાણું કે આ કસરત છે, વ્યાયામ છે, શારીરિક કેળવણી ને માનસિકતા જેવું જે સ્થાન છે વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ. માનસિક એટલે કે ભાષા, ગણિત, વિજ્ઞાન વગેરે, એની વાત કરી છે. છતાં
એમ કહે છે કે કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ. અને ગાંધીજી કહે છે કે છતાં હું કસરતમાં નથી ગયો એટલે મને નુકસાન નથી થયું, મારે જણાવવું જોઈએ. કેમ? તો કે તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી, તે મને ગમેલી. અને પુસ્તકો વાંચતા ગાંધીજી બહુ. તો કે પુસ્તકોની અંદર ખુલ્લી હવા, આમ ખુલ્લા વાતાવરણમાં હવા લેવી, હવા ખાવા ફરવા જવાનું ખુલ્લા મેદાનમાં, એ ભલામણ વાંચેલી તે મને ગમતી કે ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. અને હાઈસ્કૂલના ઉપલા ધોરણમાં હતો ત્યારથી જ તે એમ કહે છે કે મને ફરવા જવાની ટેવ પડી ગઈ હતી. તે છેવટ લગી રહી અને તે છેલ્લે સુધી કે રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ. અને ચાલીને જવું, ફરવું એ પણ એક વ્યાયામ જ છે, કસરત જ છે. તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું અને તેથી મારું શરીર છે એ કસાયેલું બનેલું છે. અણગવાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. અને બીજો અણગમો હતો, મને નહોતું ગમતું. એનું કારણ શું હતું બીજું? તો કે પિતાજીની સેવા કરવાની એની ખૂબ જ ઈચ્છા હતી. તીવ્ર એટલે ખૂબ જ ઈચ્છા હતી, તીવ્ર એમ કહે છે. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. અને એમ કહે છે કે નિશાળ બંધ થઈ જાય, રજા પડે એટલે તરત જ ઘર પહોંચી જવાનું અને સેવામાં પડી જતો. જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું. અને એમ કહે છે કે જ્યારે મારી આ કસરત કરવાનું ફરજિયાત થયું ત્યારે મારે આ જે સેવા કરવાનું હતું એમાં વિઘ્ન પડ્યું. એટલે વિઘ્ન આવ્યું, મારે થતી નહોતી એમ. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી. અને કહે છે કે પિતાજીની સેવા કરવાને ખાતર મારા પિતાજીની સેવા કરવી છે, એટલા માટે મને કસરતમાંથી માફી મળવી જોઈએ એવી વિનંતી કરી મેં. પણ ગીમી સાહેબ શાના માફી આપે? પણ આ ગીમી સાહેબ છે એ કાંઈ માફી આપે એવા નહોતા. એ માફી ન આપી એમ કહે છે, માફી ન આપે. એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળા હતા, તેથી વખતની કાંઈ ખબર ન રહી. વાદળાથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછ્યું. મેં તો જે હતું તે કારણ બતાવ્યું. તેમણે તે સાચું ન માન્યું ને મારા 1 આનો કે 2 આના કેટલો એ બરાબર યાદ નથી દંડ થયો. હું ખોટો ઠર્યો. મને અતિશય દુઃખ થયું. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? કશો ઉપાય ન રહ્યો. મનમાં સમસમી રહ્યો. એમ કહે છે કે મનની અંદર એમ કહે છે કે સમસમી રહે છે. સમસમી રહેવું એટલે ધૂધવાય ઉઠવું એમ કહે છે. તો મનમાં સમસમી રહ્યો છે એમ કહે છે. અને રોયો. સમજો કે સાચું બોલનારેને સાચું કરનારને ગાફેલ પણ ન રહેવું જોઈએ. અને પછી સમજો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ એમ કહે છે. એટલે ગાફેલ એટલે પોતાના હિત કે લોભની ચિંતા કે વિચાર કરનાર. આવી ગફલત મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી હતી. ગફલત એટલે ભૂલ. આવી ભૂલ એમ કહે છે કે મારા ભણતરના સમયની અંદર પહેલી અને છેલ્લી હતી. મને ઝાખું સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો. અને છેલ્લે મને એમ કહે છે કે યાદ છે કે આ દંડ જે થયો હતો હું છેલ્લે માફ કરાવી શક્યો હતો. કસરતમાંથી તો મુક્તિ મેળવી જ. એમ કહે છે કે કસરતની અંદરથી તો મેં મુક્તિ મેળવી લીધી. નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવા પિતાશ્રીનો કાગળ હેડમાસ્ટરને મળવાથી મુક્તિ મળી. અને મને એમ કહે છે કે ભાઈ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાના અર્થે ઈચ્છે છે એવો પિતાજીએ કાગળ લખ્યો હેડમાસ્ટરને, એ મળવાથી મને મુક્તિ મળી. વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું. અને વ્યાયામ કરવાની બદલે કે મેં ફરવાનું રાખ્યું એમ કહે છે. તેથી શરીરને વ્યાયામ ન કરાવવાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડતી. અને આ વ્યાયામ ન કર્યો પણ છતાં મેં ફરવાનું ચાલુ રાખ્યું એટલે એ મારે સજા ભોગવવી પડી નહીં. પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું.
પણ ગાંધીજી કહે છે કે બીજી એક ભૂલ હતી, એની સજા હું આજ સુધી ભોગવી રહ્યો છું. તો કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી, એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. આ વિદ્યાર્થી મિત્રો જો ખાસ આપણે શીખવા જેવું છે કે ગાંધીજીની આ બીજી ભૂલ કઈ છે, તો કે ભણતરની અંદર એની એવી ખ્યાલ હતો કે ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી, એવો એનો ખોટો ખ્યાલ મારામાંથી ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી. કે મારામાં એવો ખ્યાલ આવી ગયો કે ભણવામાં કાંઈ સારા અક્ષરની જરૂર નહીં. પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો, અને વિલાયત ગયો, વિદેશ ગયો, પણ એ ઠેર સુધી રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો અને પસ્તાયો. અને ગાંધીજી કીધું, હું જ્યારે બહાર ગયો, દક્ષિણ આફ્રિકામાં જન્મેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો હતા, ત્યારે મને એમ કહે છે કે શરમ લાગી, પસ્તાવો થયો કે આ મારી એક ભૂલ હતી, આ ખ્યાલ હતો મારો કે સારા અક્ષરની જરૂર નથી, એનાથી હું ખૂબ પસ્તાયો કે અક્ષર તો મોતીના દાણા જેવા હોવો જોઈએ, સરસ મજાના. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવવી જોઈએ. અને ગાંધીજી કહે છે કે ખરાબ અક્ષર છે ને એ અધૂરી કેળવણીની નિશાની ગણાવવી જોઈએ, કે એ અધૂરી કેળવણી છે. તમે ભણ્યા પણ જો અક્ષર સારા નથી તો તમારી કેળવણી પૂરી નથી, અભ્યાસ પૂરો નથી કર્યો, અક્ષર સુંદર હોવા જોઈએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્નો કર્યો, પણ પાકે ઘડે કંઈ કાંઠા ન ચડે. એક રૂઢિપ્રયોગ છે કે યોગ્ય સમયે જે કરવાનું હોય એ ન કરીએ તો પછી પ્રયત્ન વ્યર્થ નીવડે, પછી કાંઈ કામ લાગે નહીં. એટલે આમાં એવું કીધું કે પાકે ઘડે કંઈ કાંઠા ચડે ન ચડે. જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો. અને જુવાની તો યુવાન હતો ત્યારે જે વસ્તુ મેં અવગણી નથી કરી તે આજ સુધી નથી કરી શક્યો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે. જો ગાંધીજીએ બધાને ટકોર પણ કરી કે નવયુવક એટલે કે વિદ્યાર્થી મિત્રોને, યુવતીઓને, કે દરેકને મારા દાખલાથી કે મારામાંથી કંઈક શીખજો, કે મારા અક્ષર હતા એ મારી એક ભૂલ હતી, પણ એમાંથી સમજો અને સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે એમ કીધું છે ગાંધીજીએ. કે વિદ્યાનું સારા અક્ષર છે તમારા એ વિદ્યાનું એક આવશ્યક અંગ છે. એટલે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે. જો ગાંધીજીએ એ પણ કીધું કે સારા અક્ષર શીખવાને માટે સારું ચિત્રકળા આવશ્યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. અને ગાંધીજી એમ કહેશે કે સારા અક્ષર શીખવા માટે બાળકને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ. જેમાં પક્ષીઓ, વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે, તેમજ અક્ષર ઓળખતા શીખે. ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય. તો સરસ મજાની વિદ્યાર્થી મિત્રો અક્ષરો માટે વિદ્યાર્થીઓને કીધું છે કે અક્ષર છે એ તમારા સુંદર મોતીના દાણા જેવા હોવા જોઈએ, અને એ વિદ્યાભ્યાસનું એક અંગ છે, અભ્યાસ માટેનું એક જરૂરી અંગ છે કે અક્ષર સુંદર હોવા જોઈએ. આ કાળના વિદ્યાભ્યાસના બીજા 2 સ્મરણો નોંધવા લાયક છે. બીજા 2 સ્મરણો યાદ કરે છે ગાંધીજી કે નોંધવા જેવા છે. કે શું છે? તો કે વિવાહને લીધે 1 વર્ષ ભાંગ્યું, વિવાહને લીધે 1 વર્ષ બગડ્યું છે એમ કે છે. તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાયો, અને એ ધોરણ બચી જાય માટે બીજા ધોરણની અંદર માસ્તરે, શિક્ષક જે હતા એણે વિચાર કરાયો કે મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી, અને જે મહેનતુ વિદ્યાર્થી હોય એને આવી રીતના 2 ધોરણ એક સાથે ભણી અને એમ કહે છે કે એવી રજા મળતી કે અભ્યાસ કરી શકે. આથી 3જા ધોરણમાં હું 6 માસ રહ્યો, 3જા ધોરણની અંદર 6 માસ સુધી રહ્યો, અને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને 4થા ધોરણમાં મૂક્યો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય, અને એમ કહે છે કે અહીંથી થોડુંક શિક્ષણ છે અંગ્રેજીમાં શરૂ થતું હતું. મને કશી સમજ ન પડે, એ કે મને કાંઈ સમજણ નથી પડતી. ભૂમિતિ પણ 4થા ધોરણમાં શરૂ થાય, અને એમ કહે છે કે ભૂમિતિની શરૂઆત પણ 4થા ધોરણમાં થાય છે. હું તેમાં પાછળ તો હતો જ, ને વળી એ મુદ્દલ ન સમજાય, અને હું પાછળ તો હતો આમાં કે, પણ એ મુદ્દલ એનું સમજાતું ન હતું. ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા,
પણ મને કંઈ ગેડ જ ન બેસે. ગેડ ન બેસવી એટલે કે મનમાં ગોઠવાવો, મને કંઈ મનમાં એમાં ખબર પડતી નહોતી. હું ઘણી વેળા નિરાશ થતો. હું ઘણો સમય એમ કહે છે કે નિરાશ થતો. કોઈ વેળા એમ થાય કે 2 ધોરણ 1 વર્ષમાં કરવાનું છોડી હું 3જા ધોરણમાં ચાલ્યો જાઉં. ઘણી વાર એવો સમય વિચાર આવતો કે ભાઈ 2 ધોરણની 1 વર્ષમાં કરવાનું છોડી દઉં, હું 3જા ધોરણમાં પાછો ચાલ્યો જાઉં. પણ એમ કરું તો મારી લાજ જાય. તો કે ભાઈ આમાં તો મારી આબરૂ વળી જાય, લાજ વળી જાય ને ભાઈ, કે આવું કરીએ તો આપણી કે લાજ જવી એટલે કે આબરૂ જવી, તો કે આપણી આબરૂ વહી જાય ભાઈ. એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો. એટલે એવું વિચાર્યું એટલે આ વિચાર મેં કે બંધ રાખી દીધો. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. એમ કહે છે કે પ્રયત્ન કરતાં કરતાં જ્યારે યુક્લિડના 13મા પ્રમેય ઉપર આવે છે ત્યારે એકાએક ગાંધીને એમ થાય ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. યુક્લિડ એટલે કે ઈસવીસન પૂર્વે 300માં ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં થઈ ગયેલા યુક્લિડ નામના અભ્યાસી, જેણે ભૂમિતિના કેટલાક સિદ્ધાંતો સ્થાપ્યા. એટલે કે એણે ભૂમિતિના સિદ્ધાંતો સ્થાપ્યા છે, જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ જ કરવાનો છે. તેમાં મુશ્કેલી શી? ગાંધીજી કે આમાં તો બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે, એમાં મુશ્કેલી છે નહીં, એમ કહે છે. ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. અને ત્યારથી એમ કહે છે કે મને આ ભૂમિતિ વિષય છે એમાં રસ પડવા મળ્યો. સંસ્કૃત મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પાડી. અને પછી ગાંધીજી કહે છે કે સંસ્કૃત છે એ મને ભૂમિતિ કરતાં પણ મુશ્કેલી પાડી, એમ કહે છે. ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. એમ કે ભૂમિતિમાં કાંઈ ગોખવાનું ન હોય, પણ સંસ્કૃતમાંથી કે મારે મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ 4થા ધોરણથી શરૂ થયેલો, અને આ વિષય પણ કે 4થા ધોરણથી શરૂ થયો. 6ઠ્ઠા ધોરણમાં હું હાર્યો, અને 6ઠ્ઠા ધોરણમાં એ કે હું હારી ગયો છું. સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા, અને સંસ્કૃત શિક્ષક હતા એ કડક હતા, એમ કે સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા, અને વિદ્યાર્થીઓને ઘણું બધું શીખવી દેવું એવો એ લોભ રાખતા, એમ કહે છે. સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી. અને એ સમયે એમ કહે છે કે સંસ્કૃત વર્ગ અને ફારસી વર્ગ આ બંને વચ્ચે એક જાતની હરીફાઈ ચાલતી હતી, સ્પર્ધા હતી. ફારસી શીખવનાર મૌલવી નરમ હતા, અને ફારસી શીખવનાર મૌલવી હતા એ નરમ હતા, કડક નહોતા. વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે, અને વિદ્યાર્થીઓ ભાઈ એમ કે માહે માહે વાંસે એમ કે વાત કરે, એમ કે ભાઈ મૌલવી તો સાવ કેમ કહે છે ફારસી તો સાવ સહેલું છે, ને ફારસી શિક્ષક બહુ ભલા છે, અને કે બહુ ભલા છે શિક્ષક છે. વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે, અને વિદ્યાર્થી જેટલું કરે એટલું એ ચલાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો, ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો. અને સહેલું છે એટલે આપણને એમ લાગે ને ભાઈ હવ લોભાય, સહેલું ચાલો એમ જ જવાય ને. એટલે ગાંધીજી કે હું લોભાણો, ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈને બેસી ગયો. સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું, અને સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું કે આ સંસ્કૃત ભણતા તેમાંથી આ ફારસી વહી ગયા. તેમણે મને બોલાવ્યો, અને ગાંધીજી કહે છે કે સંસ્કૃત શિક્ષક બોલાવે છે, તું કોનો દીકરો છે એ તો સમજ, તારા ધર્મની ભાષા તું નહીં શીખે. અને ગાંધીજી કે મને કીધું તું કોનો દીકરો એ તો સમજ હોય કે વિચાર કર, અને તારા ધર્મની ભાષા તું નહીં શીખે, એમ કહે છે ગાંધીજી. એવું કીધું શિક્ષકે, તને જે મુશ્કેલી હોય તે મને બતાવ, અને તને જે કાંઈ મુશ્કેલી પડતી હોય કે બતાવ મને. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ શીખવા ઈચ્છું છું, અને એમ કહે છે કે હું તો દરેક વિદ્યાર્થીઓને સરસ મજાનું સંસ્કૃત શીખવા માગું છું, ઈચ્છું છું. આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે, અને આગળ જાઓ તો આમ રસના ઘૂંટડામાં સરસ મજાનું સંસ્કૃત તમે અભ્યાસ કરો, એવું મજા આવે એવું છે. તારે એમ હારવું ન જોઈએ, તારે આમ ન હારી જવાય. તું ફરી મારા વર્ગમાં બેસ. અને ફરી વાર શિક્ષક કહેશ તું મારા વર્ગમાં બેસ. હું શરમાયો, અને ગાંધીજી કહે છે કે મને શરમ લાગી. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. શિક્ષકને મારા પ્રત્યેનો પ્રેમ હતો એની હું અવગણના ન કરી શક્યો, કે એની ઉપેક્ષા ન કરી શક્યો, ધ્યાનમાં ન લેવું તે અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણશંકર માસ્તરને ઉપકાર માને છે, અને એમ કહે છે કે આજે જે મારો આત્મા છે એ કૃષ્ણશંકર માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું
તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત. અને જો એ કૃષ્ણશંકર માસ્તરનો હું આભાર માનું છું કે જો તેથી એટલું સંસ્કૃત શીખ્યો ન હોત તેટલું પણ ન શીખ્યો હોત, જો ત્યારે ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકાય છે તે ન લઈ શકાય. જો તેથી ન શીખ્યો હોત, તેથી મને શિક્ષકે બોધ ન આપ્યો હોત, શીખ્યો ન હોત, તો આજે જેટલો હું રસ લઈ શકું છું એ ન લઈ શકે. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો. અને મને આજે એમ કહે છે કે પસ્તાવો થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. અને પછી ગાંધીજીને પણ પાછળથી એમ સમજાયું કે કોઈ પણ હિન્દુ બાળક છે એને સંસ્કૃતનો સરળ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ, અને સંસ્કૃતનો સરસ અભ્યાસ આવડવો જોઈએ. હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ. ગાંધીજી કીધું કે આ ભારત વર્ષની અંદર ઉચ્ચ શિક્ષણ ક્રમની અંદર સ્વભાષા ઉપરાંત, આપણી ભાષા સ્વ છે પોતાની ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને પણ સ્થાન હોવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી. અને આટલી બધી ભાષાની સંખ્યા જોઈને ડરીને જ જવાનું, બીને જ જવાનું, આપણે ડરવાની જરૂર નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવવામાં બોજો નથી. ગાંધીજીએ કીધું સરસ મજાનું કે ભાષા પદ્ધતિસર જો શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી પર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજાનું જ્ઞાન સુલભ થઈ પડે છે, એટલે કે સરસ મજાનું થઈ પડે છે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય, તેમજ ફારસી અને અરબી એક ગણાય. ફારસી જો કે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે, છતાં એમ કહે છે કે હિબ્રુ એટલે યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા છે, એટલે હિબ્રુને લગતી છે, છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે, ત્યાર પછી આવેલી છે. તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે, એટલે કે નજીકનો સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેનો અભ્યાસ ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનો ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી આ સરસ મજાનું ગાંધીજીએ આ એક પ્રસંગ અહીંયા હાઈસ્કૂલમાં એવી રીતના મૂકવામાં આવ્યો છે. અને ગાંધીજીના નાનપણના જે વિદ્યાભ્યાસ દરમિયાન વિવાહ થયા અને એના જે કાંઈ પ્રસંગો છે એ આ સત્યના પ્રયોગો અથવા આત્મકથામાંથી સરસ મજાના આપણને અહીંયા આપવામાં આવ્યા છે. અને એમાંથી ઘણું બધું શીખવા એ સમજ આપણને આમાં આપવામાં આવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ દ્વારા આપણને ગાંધીજીએ ઘણા બધા બોધ આપ્યા છે. આમાંથી ઘણું બધું આપણને શીખવા જેવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો અભ્યાસ કરી અને એમાંથી સારી નોંધો જે ગાંધીજીએ કીધી છે એને ધ્યાનમાં લઈ અને આપણે અભ્યાસમાં ધ્યાન આપીએ અને સુંદર મજાનું આપણું જ્ઞાન વધારીએ એવો આ સરસ મજાનો ગાંધીજી હાઈસ્કૂલમાં પાઠ અહીંયા આપણને આપવામાં આવ્યો છે.